રાધનપુર તાલુકાના પીપળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવા 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના પીપળી ગામે પહોંચી હતી। પીપળી ગામના સરપંચ અને પીપળી ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત પીપળી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ, પીપળી પ્રાથમિક શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, પીપળી ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, રાધનપુરના મામલતદાર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પીપળી ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની 17 પ્રકારની અલગ અલગ યોજનાની માહિતી અને સ્થળો ઉપર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પીપળી ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમારે અને ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા ભારત વિકસિત યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।